નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, કરણભાઈ સાથળિયા અને હકુબા કાઠી આ બંને મિત્રો ફોન ઉપર વાતચીત કરતા હોય એ રીતનું કોલ રેકોર્ડિંગ હાલમાં વાયરલ થયું છે। જે અંદર મિત્રો આ બંને જે છે એ મનસુખ રાઠોડ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે। કારણ કે મિત્રો મનસુખ રાઠોડ જે છે એ હકુબા કાઠી સાથેની વાતચીત દરમિયાન એવું બોલ્યા હતા કે હું દલિત નથી, હું ક્ષત્રિય છું, હું રાજપૂત છું, આ રીતની વાતચીત કરતા હતા। જેને લઈને મિત્રો હકુબા કાઠી અને કરણ સાથળિયા વચ્ચે જોરદાર ચર્ચા થાય છે। કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એમને કરણ સાથળિયા સાથે જ્યારે વાત કરી હતી ત્યારે પણ તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જ્યારે બીજી વાર હકુબા કાઠી સાથે પણ મનસુખ રાઠોડને ઉગ્ર બોલાચાલીનું રેકોર્ડિંગ હતું તે ખૂબ જ વાયરલ થયું હતું। ત્યારે મિત્રો કરણ સાથળિયા અને હકુબા કાઠી મનસુખ રાઠોડ વિશે જોરદાર ચર્ચા કરી રહ્યા છે। જે અંગેનું મિત્રો રેકોર્ડિંગ હાલ ફરીથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તો મિત્રો તમે પણ સાંભળો કે આ બંને ભેગા મળી અને મનસુખ રાઠોડ વિશે શું શું વાતો કરી છે। જો પહેલાં મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। એ સિવાય મિત્રો તમે આ બંને જે વાતચીત કરી રહ્યા છે આ બંને વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તો મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો શાંતિથી સાંભળજો, તમને પણ મજા આવશે। બાપુ જય માતાજી, જય માં મેલડી, જય માં મસાણી, જય માં મસાણી મેલડી, જય માં મહાદેવ। કેમ છે? બસ બસ બાપુ મજામાં। કોણ? કરણભાઈ? કરણભાઈ સાથળિયા બોલું છું। જય માતાજી। અરે બાપુ તમારા ઓડિયો સાંભળે અમને તમે ત્યાં બોલો ને, અમને અહીંયા નથી કેતા ઓલા મોબાઈલમાં આપણે ચાર્જિંગમાં મોબાઈલ રાખીએ અને ચાર્જિંગ કેવું થાય એવું અમને એવું થાય છે, આમ મતલબ જીગર આવે છે। અને તમારા શબ્દો સાંભળી ધન્યવાદ છે તમારા મા બાપને, ધન્યવાદ છે તમારા જનેતાને। અરે મને મારી માતા ઉપર એટલો ભરોસો છે, મારી કુળદેવી ચામુંડા ખોડિયાર છે। હા હા હા, હું અહીંયા એક માતાની આ દેવી પૂંજક નું ધર્મ છે। દેવી પૂજક નું ધર્મ છે, ધન્ય છે, જય મા મસાણી માં। દેવી પૂંજક નું ધર્મ છે। અને એક અત્યારના સમયમાં એગ્રોસિટી લાગે એટલે આપણે ન કહીએ ભાઈ, પણ માતાને નામ વાલું છે વાઘરી। હા હા હા, માતાને ઈ વિનોદ ભુવાનું વ્યવહાર છે। હમ, હું ત્યાં સેવા કરું છું અને વિનોદ ભુવા વયા ગયા ને પછી માતા મને ઉકરાળે માતા આવેલી છે। બરાબર છે। અને મામાદેવ મને 9 વર્ષથી મારા ઘરે મામાદેવની જોત ચાલુ છે। હમ, પણ આવા જે દુનિયાની અંદરમાં લજાવા વાળા મનસુખ રાઠોડ જેવા અને અનેક એવા અંધશ્રદ્ધાની મારી પાસે હાલતા હોય ભુવા ભક્તો છે, કોઈ બેનું દીકરીની શેરતી કરતા હોય, મંત્ર પાણી પીવરાવતા હોય, ખોટા પૈસા લેતા હોય કે કોઈ વસ્તુ બીજું કરતા હોય, એમાં આપણે સહેમત નથી। પણ મારી દેવીનું અપમાન કરે કોઈ દુનિયાની માલપા, ગુજરાતની માલપા તો નહીં પણ આખા ભારતની માલપા કોઈ બી અપમાન કરે કરણભાઈ, હા હા હા, તો હું મારી દેવીનો કઈ મારી દેવ નથી ખૂટી ગઈ, આ માણસ ખૂટી જાય છે। માણસ તો આજે આવ્યા ને કાલે વહી જવાના, દેવ તો આદિ અનાદિથી તું હી આદ શક્તિ, તું હી જોગ માયા, તું હી મેલડી, મારી મસાણી દેવી આ દેવ છે। એને પોકાર કરીને તો ભલામણ એની 5 જો માળા ફેરવતા હોય તો વરસાદને બંધ કરાવી દેતી। તો આવા મનસુખ જેવાની શું હેસિયત છે માતાની સામે આવો બોલી શકે? વાહ ભાઈ વાહ, અને વાહ એને બાપુ, એમ શું છે કરણભાઈ કે મને તો મારે તો આવું ગુનો થયો એટલે હું જેલમાં ગયો છું, બરાબર? બરાબર છે। પણ એને ઈ ખબર નથી કે અમારો કેટલો પોકાર હતો। મેં મારી દેવી કેટલાય ગુજરાતની અંદરમાં જેટલા એના વીડિયા જોતા ને, આવા બધા દેવી દેવતાનું, બહુસર માતાનું અપમાન કર્યું, મામાદેવનું અપમાન કર્યું, સુરાપુરા દાદાનું, ભોળાદનું અપમાન કર્યું। અને કોઈ સુરાપુરા દાદાની માનતા લીધી, કોઈ ચામુંડાની માનતા લીધી, કોઈ ખોડિયારની માનતા લીધી અને કોઈ મેલડીની માનતા લીધી છે। અને એ માનતા આજે બધાને સફળતા બનાવી કે મનસુખને એક વખત સુધાર્યો। અને હજી દેવી દેવતાના બારામાં બોલ છે તો હું સેલજ મારીને કહું કે જેમ ગાંધીનગર પાસે ઢબુડીનું જેમ પતન છું ને, એને કીધું તું ભાઈ જો તું હાથી હોય તો કરોડો તને પગે લાગે। ઢબુડી હતી ગાંધીનગર પાસે, લાચ કાઢીને ધૂણતી। બરાબર, એમ તને તો હું ચેલેન્જ મારીને કહું કે તને એમ લાગ્યું કે માતાજીએ તને માફ કરી દીધો અને તું ખોટે ખોટા આવા વિડિયા ઓડિયા બનાવીને ફેમસ થવાની આવી રીતે વાતો કરતો હોય, તો તું એમ કહેશ કે હું રાઠોડ છું, હું દલિત નથી। એવું કીધું એમને? હા, ઈ એમ કહે છે એક કે હું મિનિટ એક મિનિટ રાઠોડ। એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો। મારી વાત સાંભળો, મારા જે કઈ મેસેજ હશે એ દુનિયાને જનતાને જાણ ખાતર, એટલે કાયદેસર તમારી પાસે એવિડન્સ પુરાવો પડ્યો છે ને કે એને એવું કીધું કે ભાઈ હું દલિત નથી, રાઠોડ છું, એવું ને?
હા એને હા વિડીયો તો મનસુખભાઈ મારી વાત સાંભળો. મનસુખભાઈ હવે ક્યાંય બી મારી વાત સાંભળો, ક્યાંય પણ એટ્રોસિટીની વાત કરે ત્યારે આપણે ત્યારે આ એવિડન્સ પુરાવા તમે રાખજો. બરાબર, કાયદેસર આપણે એમ કહેવાનું કે ઈ એમ કહે કે ભાઈ આ એટ્રોસિટી, તો એટ્રોસિટી ભાઈ કઈ રીતે? ભાઈ તમે તો દલિત સમાજથી છો જ નહીં, તમે કહો છો હું રાઠોડ છું. બરાબર ને? તમારા મોઢે આ શબ્દો, તમારા ઓડિયો સાંભળી લો. બરાબર, મારી હવે હારે બોલો, હવે બોલો, હવે બોલો. મારી હારે 23 મિનિટ વાત કરી છે. બરાબર. અને એને ખુદે એમ કીધું છે કે હું પેલા ડાક વગાડવા જતો હતો ને ધૂણવાઈ જતો હતો. બરાબર છે. અને એને કીધું ઈ કે મેં કીધું ભાઈ તમે ઈ કે મારો બાપોય રાઠોડ હતો, મારો બાપનો બાપે રાઠોડ હતો ને હું રાઠોડ છું. મેં તો દલિત નથી, મને કે દલિત તમારામાં આવે જ નહીં. બરાબર છે, કાંઈ નહીં, વાંધો નહીં, વાંધો નહીં. આ વાત એવિડન્સ પુરાવામાં પડી રહી છે. બરાબર છે. અને મને તમારે ગર્વ, મારી વાત સાંભળો, હું એમ કે મને કોઈ એમ કે કે મારી વાત સાંભળો બાપુ, 2 મિનિટ પછી તમે કેજો, ભૂલાય નહીં. મને ગર્વ છે કે હું દેવીપુંજક સમાજ છું, હું દેવીપુંજકનો દીકરો છું, મને ગર્વ છે. મને કોઈ બી એમ કહે ને, મને ગર્વ છે. કોઈ એમ કે મને, હા તમે હમણાં ઉદાહરણ તરીકે કીધું કે વાઘરી, તો એ ઉદાહરણ તરીકે તમે કહી શકો, પણ મને એમ કે તું આવો તો કદાચ ને મને એવું લાગે કે ભાઈ તમે મારી આગળ ખોટું કર્યું, પણ એક ઉદાહરણ તરીકે તમે મને આપી કોઈ વાંધો નહીં. પણ હું કોઈ એમ કે ભાઈ હાથળિયા એટલે દેવીપુંજક, બસ. અને એમને કાયદેસર વસ્તુ કરી છે, તો હવે ક્યાંય બી એ જાય, બરાબર. અને અને આપણે જે કાંઈ દલિત સમાજના જે પણ લોકો સાંભળતા હોય એની પાસે આપણે આ વાત રજૂ કરવાની છે કે ભાઈ જો તમારી સામે એને એવિડન્સ પુરાવામાં આવું બોલે છે. એની યુટ્યુબ ચેનલમાં એને ખુદે મેક્યું છે ઈ રેકોર્ડિંગ મારું ને એનું બેયનું હકુબા કાઠી અને મારી વાત થઈ છે. અને 30 મિનિટનું રેકોર્ડિંગ છે અને એમાં મેલડીને લડાવી છે કે હકુભાની મસાણી, હકુભાની મેલડી, હું ડાક વગાડો જય હકુભાની મેલડી એમ હોતેન બોલ્યો છે. મેલડીની જય બોલાવી. સારું, હારું, માતાજીની જય બોલાવે ને એ સારું કહેવાય. માતાજીના નામ જે નહોતા માનતા એ તો માનવા મળ્યા, એ સારું. આ મેલડીની આ તો કૃપા કહેવાય. આનાથી વિશેષ કૃપા કઈ કહેવાય? પાછું મેલડીનો ઇતિહાસ હોત કીધો કે મેલડી તો કોઈ મેલી દેવ કહેવાય, મેલડી મસાણની મેલડી કહેવાય. અને એ તો એને કોઈ હુતક નડે નહીં. એમાંય આપણે માન્ય કરી છે કે મેલડીને કોઈ હુતક નડતી નથી. એ તો ખોવા વડે ખાટલે જઈને જલમ હોત કરાવે છે. બરાબર. અને એ તો દીકરા દે છે ને દીકરા જો ધારે ને તો લઈ હોત લઈને ભૂવા ગુના કરે ને તો એને નથી છોડતી. ઈ મેલડી છે તો આની હું હેસિયત છે કે આને છોડે? અને મારી મેલડીને એમ કહે છે કે ઈ ખરિયા હોતી ખાઈ જાય. પાછો મારે રેકોર્ડિંગ ની અંદર માં એવું બોલ્યું, ઈ તો બકરાને કે અમે કીધું તું ખરિયા હોતા ખાઈ જાય. મેલડી કે આવે. બરાબર છે. ના 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 કે વાંધો એને એવું એને છે ને એમ જ કહેવાનું છે કે તમે છે ને દેવી શક્તિનો વિરોધ કરતા જાઓ ને બોલતા જાઓ ને પોલીસ સ્ટેશન પાસે જતા જાઓ. XYZ કરણભાઈ, XYZ કોઈ બી આખા ભારતની માઇલ પર મારી કોઈ બી જગ 33 કરોડ 52 20 60 જોગણી 9 લાખ લોબડિયાળી દેવીનું કોઈ બી મેલડી નહીં પણ કોઈ બી દેવનું અપમાન કરશે તો એને છોડવામાં નહીં આવે. બાપુ એક બીજી વસ્તુ મને યાદ આવી ગઈ કે દાનભા જે છે, દાનભા ભોળાતના, બરાબર. તો આપણે જો કે આપણે જે દર્શન કરવા નથી ગયા કારણ કે ટાઈમ જ અને આમાં મેલડીને આપણે માનીએ છીએ, પણ એમને બી માનીએ છીએ, આપણે ભગવાનને બી માનીએ છીએ ને માનીએ છીએ. તો એ પણ એક ક્ષત્રિય હતા અને એ જે ભાઈ એવું કહેતા હતા કે ક્ષત્રિય હોય તો ધૂણે નહીં, તો આ તમને એમ કહેશે કે હું ડાકલા વગાડવા આવીશ તો તમે ક્ષત્રિય નથી, તમે પોતે કાઠી દરબાર છો. બરાબર. આ પણ એક પોઈન્ટ છે ને. આ પણ એમ નહીં, દુનિયાને એમ નહીં, મારી વાત સાંભળો, દુનિયાને એમ કહે છે કે ક્ષત્રિય હોય કોઈ દી ધૂણે નહીં અને પાછા તમારા રેકોર્ડિંગમાં તમે મને વાત કરશો કે હું અહીંયા માતાજીના ડાકલા વગાડવા આવીશ. એટલે આ બે બાજુ ડફલી કેવી રીતે વગાડવાની ભાઈ? અને પાછો એમ કહે છે કે મનસુખ રાઠોડ રાવળદેવ તરીકે તમારું મારું પોસ્ટર લગાવવાનું એવું કહે છે. એટલે કે તમે રાવળ હોતન કીધું એવું છે એમ? રાવળમાં તો જો મારી વાત સાંભળો, રાવળમાં તો જો અમારા દેવીપૂજક સમાજમાં ડાકલો વગાડતા હોય, બરાબર, અમે એને ડાકલિયા કહીએ. રામભાઈ ભાસ્કર હતા ને, રામભાઈ ભાસ્કર, હા હા હા, એ દેવીપૂજક જ હતા. હા બરાબર. એના ભજન એને સ્ટાર્ટિંગ કર્યું છે. અને તમે મને આ પીધું નહીં, આજે મને છે ને આજની તારીખમાં જ મને ખબર પડી કે આજે ઝીલણિયા ને એને શરૂઆત એમને કર્યું છે. એ મને આજે ખબર પડી. એ વસ્તુ છે, એ મને ગમી, એ મને ખ્યાલ નહોતો એટલે ખ્યાલ આવ્યો. એટલે આપણું કહેવાનું એવું છે બાપુ, 2 મિનિટ પછી હું તમારી જ વાત સાંભળું. એક બીજી વાત મને એ યાદ આવી ગઈ કે બાપુ ગુજરાત અને ભારત
હમ 140 કરોડ, બરાબર. હમ આ ભારતની અંદર 140 કરોડ જેવું કંઈક છે અંદાજિત, મને એટલું બધું નોલેજ નથી, પણ છતાં હવે એમાં આપણે ગુજરાતને લઈ લઈએ, કારણ કે ગુજરાતમાં વધારે પૂરતું આપણે આસ્થાને માનતા હોય છે. બધી ભારતમાં બધી જગ્યાએ માને તો માને છે, પણ મેલડી જે છે એ અમુક રાજ્યમાં હજુ ખબર ન હતી લોકોને, કોઈને ન ખબર હોય, આ તો એમ માનીએ. પણ આપણે ગુજરાત વાળાને મેલડીમાં એટલે શું, ખોડિયારમાં એટલે શું, એ બધાને ખબર છે કે આપણે બધા એને માં કહીએ છીએ, બરાબર બાપુ. તો ગુજરાતની અંદર આ જે રેકોર્ડિંગ ઓડિયો સાંભળવા વાળા બાપુ 5% છે. કેટલા? 5%. ટોટલ કેટલા વિડીયો જોવે છે? લાખ કે કદાચ વ્યૂઝ જોવો તો 80,000 કે 50,000. હવે વિચાર કરો કે ટોટલ ગુજરાત 100% જ્યારે વ્યક્તિ સાંભળશે, અને આ સાંભળ્યા પછી એનો વિરોધ થાય ત્યારે કેટલા થાય? અત્યારે 15 થી 20 થી આપણે 50 જણા ભેગા થયા છીએ, બરાબર, કે ભાઈ માતાજીના વિરુદ્ધમાં તમે શબ્દો ન બોલો. એમાં 100 જણા 200 જણા આપણે ગણી લઈએ, તો ઓલું આખું ગુજરાત 100% જેથી ઓડિયો સાંભળશે તેથી શું થાય બાપુ, એ વિચાર કરો તો. તેથી એનું પતન થાય. શાયર મચ્યા સો કેતો ગરવો, આંખો ગળું લોઢાના સણા નહીં સવાય માંદળી. કડકડિયો રોટો ખાવો હોય તો ખવાય, લોઢાના સણા નહીં સવાય માંદળી. જુનાગઢના 9 વર્ષના ધણીને માર, નાગબાઈએ કહી દીધું કે હું ઈ જ વરુડીનો અવતાર છું. જો હજી મીણબાઈને બેન કહી દે જો નહીં કે, અને તો જુનાગઢની શેરીએ શેરીએ જો માખણ ઉઘરાવે માંડલી. વાહ બાપુ, વાહ વાહ બાપુ, વાહ બાપુ વાહ, ધન્ય છે તમારી જનતાને. હા, એટલે આમાં શું છે ભાઈ, ધરતી ને અભિમાન આવ્યો હતો, મેઘરાજાને અભિમાન આવ્યો હતો, ભગવાનને અભિમાન આવ્યો હતો, અને આપણે હૃદયની મારી પાસે ભક્તિ બે એને અભિમાન આવ્યો હતો. પણ આ બધાથી મોટા એક સંત છે જે આપણને રસ્તો બતાવે ને ઈ. ના સત્ય વાત છે. કોઈ નથી. ના વાત એકદમ પાકી છે. રાની જાહેર રીત અને રાપડા રહેશે નહીં, અભંગતો ને માગી ભીખ, અને પછી મને સંભાળીશ તું રા. એ તારી મેડિયું ઠેકાણે મસ્જિદ, હે રા તું માની જા. દેવી શક્તિ ઘણાને લોકોને કહે છે કે તું માની જા. રાનો દી ફરતો છે એમ મનસુખ નથી ફરતો છે, મનસુખ નો દી ફરતો છે, એટલે એવું લાગે. એને એમ લાગે કે મારી વાત સાંભળો, તમે મને લાકડી મારો ને કરણભાઈ. બાપુ 1 મિનિટ બાપુ. હા બોલો બોલો. તમે મને લાકડી મારો ને તો તરત લોહી નીકળે, પણ દેવી મારે ને તો એને હાથ પેઢીઓ થાય ને તો એ રૂઝાય નહીં. અને ખાસ કરીને મેલડી અને મારો મામો દેવ એક વીરભદ્રનો અવતાર છે, શિવનો ગણ છે, બરાબર. અને ઈ કહે કે મામો એટલે બાપડી બાનો ભાઈ હોય ઈ જ મામો, બાકી મામો કોઈ નહીં. પણ તું હજી ઓળખતો નથી મામો કોણ છે. મામા શિવના ગણ છે, તીસરી આંખ છે મામો. બરાબર છે. હા, અને કળયુગની માલપા ભગવાન શિવે વરદાન દીધેલું છે, જા એક એવો યુગ આવશે કે તને જે તારી સેવા કરશે, તારી ભક્તિ કરશે, તારી પૂજા કરશે. ભગવાન શિવને માં મેલડીને વરદાન દીધેલું છે. હવે બાપુ મને એક યાદ આવી ગયું, કારણ કે મારે ક્યારેક યાદ આવે એટલે તમે 2 શબ્દ ક્યારેક મારા બી સાંભળી લો. હવે એક ચંદ્રશેર ભાઈ કરીને આહિરના ભાઈ હતા, ચંદ્રશેર, હા, એમના ઓડિયોની અંદર મનસુખભાઈ રાઠોડ એવું કહે છે કે ભાઈ, ઓલા એવું કહે છે કે ભાઈ અમારે માતાજી મેલડીમાના મંદિરે 18 વર્ણાવે છે, બરાબર. અહીંયા કોઈ જાતનું કઈ છે નહીં ભેદભાવ. તો કઈ ભાઈ એમ કહેતા હતા તો કે હા એ તો કે બધી જગ્યાએ અમુક જગ્યાએ કે ભાઈ આ તો શું છે કે લોકોની જાતિવાદ ના કરે, કે જાતિવાદ કરે તો કાયદેસર કેસ થાય. ત્યાં માતાજી મેલડીને જામીન દેવા પડે ને, કે જે ના પાડે ને એને દેવા પડે. 2 શબ્દો એ ભાઈ થોડાક રોંગ બોલ્યા છે. એટલે આ તમે માણસોનું નામ લ્યો, માતાજીને જામીન ન દેવા પડે યાર. માતાજી, તમે માતાજીને હું માનો છો? તમે 1 મિનિટ, મારી વાત પૂરી નથી. તમે માતાજીને હું માનો છો? તમે એવું બોલો છો કે માતાજીને હોતે જામીન દેવા પડે. વાત નંબર 2. હવે બીજું એવું કહે છે કે અમારા કાયદામાં આપણે માનીએ છીએ, આપણે શહીદ ભગતસિંહને માનીએ છીએ, મહાત્મા ગાંધીને માનીએ છીએ, જવાહરલાલ નહેરુને માનીએ છીએ, બરાબર, લાલા લજપતરાયને માનીએ છીએ, ભગતસિંહને માનીએ છીએ, કારણ કે આ ગુજરાત આપણા ભારતની અંદર આ બધા લોકોએ દેશ આઝાદ કરવા માટે પોતાના લોહી રેડ્યું છે, અને આપણે અત્યારે આઝાદ થઈને ભર્યા છે. તો એવી રીતે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ આપણે માનીએ છીએ, સન્માનિત કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ. 1950માં બંધારણ થયું છે, એને લખ્યું છે, અને તે આપણા સરકારે જે મહાત્મા ગાંધીએ એમને ઓફર આપી હતી કે તમે આ વસ્તુ કરો, બરાબર. બીજી વાત કે 2 વર્ષ
અને 18 મહિના ને 18 દિવસ જેવું કંઈક લખવામાં થયું હતું એમને કાયદા. હવે ઈ ભાઈ પાછા એ રેકોર્ડિંગમાં એવું બોલે છે કે અમારા ઈ કે કાયદામાં બધામાં લખેલું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમાં કાયદો બનાવ્યો છે કે તમે માતાજીને માની શકો. તો આ વસ્તુ થોડીક આપણને શું લાગે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કદાચ એને માનીએ તો 1950માં આ કાયદો બનાવ્યો. હવે 1500 વર્ષ પહેલા બાપુ આ ભારતની અંદર 1500 2000 આ રામાયણમાં મહાભારતમાં આ બધેમાં આપણે તો જોયા છે કે ભાઈ રામ પોતે શિવનું પૂજન કરે છે. ત્યારે ક્યાં કોઈ હતું? આ તો આદિ અનાદિ થી આ દેવી દેવતા પૂજતા આવે છે. હા, આવું બોલવું જોઈએ એમને. એમને એવું કે હું ખેલાડી છે, ભાઈ તમે એક ખેલાડી નથી, અમે બધા મહા ખેલાડી બી છીએ, બરાબર? અમે એવું નહીં સમજતા કે તમે એક જ બધા વસ્તુને પેલું એ કરતા આવડતું. અમને હોતન આવડતું, પણ અમે કોઈ દી ભાઈ કોઈ માણસને હેરાન કરવા માંગતા નથી. અમે ભાઈચારા તરીકે રહીએ છીએ. દલિત સમાજ એ અમારો સમાજ છે, બધા આપણે ભાઈઓ છીએ, એવી રીતે રહ્યો છો. કારણ કે તમે ખાલી માત્ર ને માત્ર આજે બે દેવી શક્તિ વિશે વિરોધ બોલો છો, બરોબર? એ તમે ન બોલો તો અમારે તમારી યારે કોઈ વાંધો નથી. બરાબર છે, બરાબર છે, બરાબર. અને મારી વાત સાંભળો. હા, હમણાં ઈ જેલમાં નતો જો ને, હા, ઈ હા. પેલા મારે ને એને જરાક ઓલા એક રાવળ દેવ છે અને એને અલ્પેશ જોગરાણા કરીને કહે છે બધાય. હમ અને એને મેલડીના બારામાં ઈ બોલ્યો હતો, માતાજી મેલડીના બારામાં. હમ ત્યારે મેં એને ટ્રિપલ કોલમાં લીધો, ત્યારે મેં એને ઘણો સમજાવ્યો. અને બરાબર. ત્યારે હું એને બોલતો હતો ને ત્યારે એને વાતમાં ઈ બોલતો હતો હમ કે તમે દેવી પૂજક છો, તમે દેવી પૂજક છો. તો દેવી પૂજક એવું બોલ્યો એનો મતલબ એના માટે અમે બધું પેલું એ કર્યું છે. કારણ કે મનસુખભાઈને આપણે એકવાર કહી દેવાનું છે કે ભાઈ તમે જો, અમે તમારા સમાજ વિરુદ્ધ ક્યારેય કોઈ આવ્યા નથી, બરાબર? અમે તમારા સમાજને અમે માન સન્માનિત કરીએ છીએ, પણ અમારા જે સમાજની અંદર તમે જે આ ટાર્ગેટ કરો છો, તમે હકુબા દરબાર તમને ચેલેન્જ મારીને કામ મોઢેથી કાયદેસર તમને ગાળો બોલતા હતા, અને તમારી તેવડ નહોતી એને ગાળ દેવાની, પણ તમે અમારા સમાજનું જે નામ લીધું 2-3 વાર 4-5 વાર દેવી પૂજકના દેવી પૂજક, એ ભાઈ દેવી પૂજક ના કયા કક્ષાનો તમે અમને ગણો છો? આખો સમાજ આમાં આવવાનો છે. આવા ધીરજ રાખો ને, ધીરજના ફળ મીઠા છીએ. અમે ઉતાવળ વાળા માણસ નથી, અમે સમય અને સમયની રાહ જોઈએ છે, બધું થઈ જશે. સમય બલવાન હે હા, નહીં પુરુષ બલવાન, વહી ધનુષ વહી બાણ, ફિર ભી કાબા એ લૂટી ગયા. એટલે આપણે તો બી એમ કહીએ છીએ કે ભાઈ મારી વાત સાંભળો. હું એવું નથી તમારી હારે વાત કરું ને એને તુકારે બોલાવું. હું તો એને મોઢે કહી દઉં છું, હા, અને મોઢે કહું છું કે મનસુખ છો તું, મનનો દુઃખ છો, મન નો દુઃખ. તું મનમાં દુઃખ બહુ રાખે ને પેટની અંદરમાં પાપ રાખે ને, એટલે તારું ફાઇન્ડ ઓલી આગળ આવી ગઈ અને મોઢું ગોખલા જેવડું થઈ ગયું. પેલા લઠ્ઠા જેવો હતો. હું કે તું માતાજીને પૂનતો હતો, હમણાં તને ધીરે ધીરે અંદરથી મારી મેલડીને મારા મામા ખાતા જાય છે. જો તું તમે હમણાં તમારા ઓડિયોની જે વાત કરતા હશે, હવે વિચાર કરો તમે જે કઈ સત્ય બોલ્યા. હવે મારી વાત સાંભળો બાપુ, એક વસ્તુને સમજી લો. મેં કંઈક ગલતી કરી હોય, મારી ભૂલ થઈ હોય, અને તમે જ્યારે મને ફોન કરો ને ત્યારે મારી વાત સાંભળો, પાછો અભિમાન ન હોવો જોઈએ કે ભાઈ એ સમયમાં મને ખ્યાલ નહોતો, કહી ગયો. ભલે માફી માંગવાની વાત નથી આપણે કરતા. વાત સાંભળજો બાપુ, આપણે મારી વાત સાંભળો, કોઈ ઇન્સાનની પાસે માફી મંગાવી એ આપણો હેતુ નથી. એ પણ એક માનવ છે. આપણે માનવની પાસે માફી મંગાવવાનું કોઈ કારણ નથી, પણ અહમ મેકવો જરૂરી છે બાપુ. અહમ મેકી દેવાય કે ભાઈ જે સમયે જે કાંઈ થયું, બરોબર? એ એમ કહેતા હતો કે રાણો રાણાની રીતે. એવી રીતે ન હોય. થોડુંક આપણે થોડુંક પેલું એ બી હોતન થઈ જવું કે નહીં, વાત સત્ય છે. રાણાની રીતે પેલા તું રાણાનો ઇતિહાસ તો વાંચ કે મહારાણા સિસોદિયા કોણ હતા. જીવંતિકાબાઈના ગાયા ઉદયસિંહના દીકરા. અને આખું રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે. ઈ ખાલી રાજપૂત સમાજ માટે નહીં, કાઠિયું સમાજ માટે નહીં, હરેક દેશ જગ્યાએ લડેલા છે. આખા દેશની માટે આઝાદ કરાવવા માટે લડેલા છે. એમાં મારી વાત સાંભળો, તમે છે ને, મારી વાત સાંભળો, તમે જે એમની જે વાત કરો છો ને, એમાં એવું છે કે અત્યારે દેવાયતભાઈ ખવડ જે છે ને,
બરાબર, એમના બધા સ્ટેટસમાં જે કઈ વિડીયો આવતા હોય અને એ સત્ય બોલે છે, બરાબર, પણ એ જે બોલ્યા ને રાણો રાણા રીતે, તો આમાં અત્યારે બધા જે ફાવે એ રાણો રાણીની રીતે વાતો કરતા હોય, બરાબર. એટલે અત્યારે કઈ એ વસ્તુ એટલે કઈ લાગુ ન પડે. બાકી ઓરિજિનલ રાણાના નામ લઈને રાણો બોલે તો એને ખબર પડે. એટલે એવું છે, બીજું કઈ છે નહીં. પણ તમે એક વસ્તુને આપણે માન આપીએ છીએ, ધન્ય છે તમારી જનતાને, ધન્ય છે તમારા મા બાપને, કે જે ધર્મ માટે તમે બે શબ્દ બોલ્યા એ એને તમને અમે સન્માનિત કરીએ છીએ અને અહીંયાથી આપણે પ્રણામ કરીએ છીએ. જે કાંઈ છે આપણે કોઈનો વિરોધ કરતા નથી, તમે નથી કરતા, હું નથી કરતો, વ્યક્તિગત પણ વિરોધ નથી કરતા આપણે. પણ આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે તમે હું એક જ વસ્તુ કહીએ છીએ કે આ ભારતની અંદર જ્યારે પણ ધર્મ વિશે કોઈ વસ્તુ થશે ત્યારે મારી વાત સાંભળો, ત્યારે પાછો ભારતના મારી વાત સાંભળો. હિન્દુના દીકરા, સનાતન ધર્મ, અમે ભલે દેવી પૂજક છીએ પણ તોય અમે હિન્દુ જ છીએ. અમે હિન્દુનો દીકરો છું, તો દેવી શક્તિ વિરુદ્ધ કોઈ બોલે અમારથી સહન નહીં થાય. દેવી પૂજક હોય તો શું છે, દેવી પૂજક હિન્દુમાં તો મેન આવે ભલા માણા. અમે મારી વાત સાંભળો, અમે ભાઈ નાના માણસ ગણીએ. અમે દેવી પૂજક એટલે મારી વાત સાંભળો, અમે દાંતણ પહેલા અમારા જમાનામાં દાંતણ ને એવું રાખતા, એટલે અમે થોડુંક નીચા વાળા છીએ, એટલે અમે બહુ ઉપરથી વાત નથી કરતા, પણ અમે હિન્દુ છીએ એ ફાઇનલ, બરાબર. આમાં એક કોઈ વસ્તુ જાત જાતનું નથી જોવાનું, આમાં એક ઇન્સાનનો નાતો જોવાનો છે, બરાબર. મારી વાત સાંભળો, હિન્દુનો દીકરો મુસલમાનના ઘરે ક્યાંક ખોવાઈ ગયો હોય એને મોટો કર્યો હોય કે તે ખબર પડે કે હું હિન્દુ છું. ના બાપુ, રેડી વાત તમારી, રેડી વાત છે. મુસલમાનનો દીકરો મોટો છો હોય હિન્દુના ઘરે, ત્યારે એમ કે બેટા તું મુસલમાન છો, ત્યારે 5 બાપુ હવે માત્ર ને માત્ર મારી પાસે સમય નથી, કાર લઈને જવાનું છે, ડીઝલ ભરાઈ ગયું છે, હું ડીઝલ ભરવા ઉભો રહ્યો હતો અને હવે લાઈન લાગી છે અને હવે મારે નીકળવું છે. અને 2 મિનિટ જનતાને સારો મેસેજ મને આપતા જાઓ. જનતાને, મારા મેસેજ નથી જોતો, જનતાને, ગુજરાતની જનતાને એવો કોઈ મેસેજ આપો કે એને લાગુ પડે. ગુજરાતની જનતાને ઈ જ મારે મેસેજ છે કે ભાઈ આવું છે ને, તમારે જો તમે માતાજીને માનો કે નો માનો, ઈ તમને બધાયને મુબારક, બરાબર, બધાયને મુબારક છે. પણ મારું ઈ કહેવાનું છે કે કોઈ ધર્મથી, નીતિથી, ટેગથી જે ભગવાનને માને છે એની આસ્થાને ઠેસ ન પહોંચાડો. તમે તારે વિડિયા બહુ અલગથી જે તમારે બનાવવો હોય, પણ દેવી દેવતાના વિરોધમાં વિડિયા કે કોઈ ભગતના કે બારામાં વિડિયા આવા ન બનાવો. તમે તારે ભુવાના બારામાં ખોટા કરતા હોય તો એના બારામાં વિડિયો બનાવો. મારી ગુજરાતની જનતાને ઈ કહેવાનું છે. પણ માતાજીના બારામાં નો માનો તો કાંઈ નહીં, બાકી માતાજીના બારામાં વિડિયો, કોઈ દેવી દેવતાના બારામાં વિડિયો ન બનાવો ભાઈ, ખોટો. વાહ કાઠી દરબાર, વાહ ક્ષત્રિય ધર્મ તમે નિભાવ્યો અને તમારા શબ્દોની અંદરથી જે નીકળી ગયું. હવે હું તમને હકુભાઈ એ કહું છું કે આ વિડીયો, ઓડિયો મારી ચેનલમાં હું ગુજરાતની જનતા માટે રજૂ કરવા માંગુ છું, મારા માટે નથી કરતો. તમારી પરમિશન હોય તો કાલે પરમ દિવસ જે દી મને ટાઈમ મળે તે દી હું મારી ચેનલમાં ચડાવી શકું? અરે અત્યારે જ મેકી ગયો તમ તારે, અને મારો કેતા હોય તો મારો ફોટો બી તમને મોકલો. મને આ વોટ્સઅપમાં નાખી જ દો, ફોટો નાખી જ દો. મારી પાસે ફોટો નથી, નાખી જ દો. અને બીજી વસ્તુ, આ યુગ છે, આ ભારતની અંદર આપણે રહીએ છીએ અને ભારત આપણી બધાની માં છે, ધરતીમાં આપણી માં છે. અને મને ઘણો આનંદ થયો અને મને એકવાર ઈચ્છા છે કે તમારા આશીર્વાદ લઈએ, કારણ કે તમે માં મસાણીના ભુવા છો અને તમારી પાસે સાક્ષાત માતાજી બિરાજમાન છે અને તમારા રુદિયાની અંદર છે, બરાબર. અને એના લીધેથી કદાચ વહેલા મોડું થાય, કદાચ ન મળી શકાય, ટાઈમે લાગે, પણ અત્યારે અહીંયાથી હું તમને પ્રણામ કરું છું. આશીર્વાદ આપજો કે મારા એક બે કાર્ય છે એ થઈ જાય. ખમા છે બાપ, બસ જય માતાજી.